શું તમે પણ કાચી ડુંગળી ખાવ છો? યદि તમે કાચી ડુંગળીનો ઉપયોગ કરતા હશો તો આ વિડીયોને એકવાર અંત સુધી જરૂર પૂરો જોઈ લેજો. આજ હું તમને ડુંગળીના અનેક સ્વાસ્થ્ય લાભ બતાડીશ અને સાથે અંતમાં એક એવી બોનસ ટિપ્સ આપીશ. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. ડુંગળીના અંદર અનેક ઔષધી ગુણ હોય છે, સલ્ફર હોય છે, સાથે એન્ટીઓક્સિડન્ટ ગુણ અને વિટામિન સી પણ હોય છે. હવે નંબર 1 ઉપયોગ. જેમ તમે ડેલી ભોજનની સાથે ડુંગળીને ચાવીને ખાશો, એનાથી તમારું પાચન સુધરશે, શરીરમાં શીતળતા મળશે, સાથે હાર્ટ માટે ડુંગળી બહુ જ ગુણકારી છે. શરીરમાં લોહીની હેરફેરને ઠીક કરશે, બેડ કોલેસ્ટ્રોલને એ કંટ્રોલ કરશે. હવે ઉપયોગ આના બીજા કયા કરી શકો છો? સૌથી પહેલા ડુંગળીને યદિ તમે ખમણી અને એનો રસ કાઢી 2 ચમચી ડુંગળીનો રસ 1 ચમચી મધ મળાવીને યદિ એને તમે દિવસમાં સવાર સાંજ 2 વાર લઈ લેશો, શરદી, ઉધરસ, કફ મટી જશે. બીજું, યદિ તમને માથામાં ડેન્ડ્રફ છે, ખોડો થઈ ગયો છે, વાળ બહુ વધુ ખરે છે, ડુંગળીને ખમણી એનો રસ કાઢી એમાં થોડું સાથે એટલું જ દહીં ઉમેરી યદિ તમે માથાના વાળમાં લગાવી લેશો, તમારા ખરતા વાળ અટકશે, ખોડો પણ દૂર થઈ જશે. હવે ત્રીજો ઉપયોગ, ક્યાંય પણ તમને વાગી ગયું છે, યા દુખાવો છે, યા સોજો છે, તમે ડુંગળીને ખમણી એનો 1 વાટકી, માન લો તમે નાની વાટકી પેસ્ટ બનાવ્યું, એની અડધી વાટકી કાળી માટી યા મુલતાની માટી નાખી અને 1 ચમચી જાયફળ, નટમેગ એનો પાવડર પીસી એમાં મળાવી, 1 ચમચી તલનું તેલ મળાવી જ્યાં કણે પણ દુખાવો અને સોજો છે ત્યાં કણે લગાવજો, તમને તરત રિલીફ લાગશે. હવે અંતની જે બોનસ ટિપ્સ છે એ ટિપ્સ એ છે ડુંગળીને ખમણી એને 2 ટીપા, એના 2 ટીપા રસ નાકમાં નાખી લેજો. જે તમને હેચકી આવતી હશે, હિચકી, હિકઅપ જેને કહે છે, હિચકી બંધ જ નથી થતી, ડુંગળીનો રસ નાખીને જુઓ, તાત્કાલિક તમારી હિચકી બંધ થશે. અને એક તમને હજી બોનસ ટિપ્સ આપી દઈશ. યદિ તમને લૂ લાગી ગઈ છે, તાવ તરિયો તમને આવી ગયો છે, તાવ નથી ઉતરતો, ડુંગળીને ખમણી એની અંદર થોડું મીઠું અને 1 ચમચી ઘી નાખી પગના તરામાં ઘસી લેજો, તમારો તાવ ઉતરી જશે. વધુથી વધુ લોકોને શેર કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.